तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च एष सर्वेषु भूतेषु गूढोत्मानप्रकाशते दृश्यते त्वग्रया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः। बुद्धया नहीं पण बुद्ध्या, सूक्ष्मया अग्रया બધા ઉચ્ચારણ આપણે શીખી લેવાનું. આગળ જે વર્ણન કર્યું આપણી ઉપાધિનું રથના રૂપક દ્વારા, રથની ઉપમા, રથનું રૂપક, જેથી આપણે સરળતાથી સમજી શકીએ, આખી વસ્તુ સ્થિતિ સમજી શકીએ. કશું નવું જ્ઞાન પ્રાપ્ત નથી કરવાનું. આપણે સ્કૂલમાં તો કેવું હોય કે આપણે શીખવું પડે, અંગ્રેજી શીખવાડે, હિન્દી ભાષા શીખવાડે, ભૂગોળ શીખવાડે, ઇતિહાસ શીખવાડે, ગણિત શીખવાડે, બધું બીજી વિષયો હોય, દુનિયાનું જ્ઞાન હોય. એમાં આપણે મહેનત કરવી પડે, યાદ રાખવું પડે, ઘણું બધું કરવું પડે, પરીક્ષામાં પાસ થવું પડે. એ બધું આપણે કરી ચૂક્યા, એટલે એટલી શક્તિ તો આપણામાં છે જ જ્ઞાન પ્રાપ્ત કરવાની. પણ આ જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે ખરેખર દુનિયાનું જ્ઞાન નથી, શાસ્ત્રનું જ્ઞાન નથી. શાસ્ત્ર ખાલી શીખવાડે છે, શાસ્ત્રને આપણે જાણવાના નથી, પંડિત નથી બનવાનું, પણ શાસ્ત્રની મદદથી આપણે પોતાને જાણવાનું છે. પોતાને એટલે પછી ભલે ને આપણે અત્યારે શરીરને હું કહેતા હોઈએ તો એ શરીરને પણ જાણવાનું છે. વાહ આજે લેબિનોનમાં મોટા ધડાકા ને ભડાકા, મોટી ઇમારતોમાં જેવું લાગ્યું કે ધડાકો મોટો છે. એ તો જાય, એનો રોજનો છે, આપણે ટેવાયેલા નથી. એટલે આ જ્ઞાન જે છે એ હંમેશા યાદ રાખવાનું, તો રસ પડશે. આપણને જે કંટાળો આવે, ઊંઘ આવે, ન ગમે, અંદરથી રસ આમ ઈચ્છા જ ના થાય, પરાણે જઈએ, શું કરીએ, શિબિરમાં આવી જ ગયા એટલે આપણે જઈએ અને એવોઇડ કરીએ. ઘરે તો એવોઇડ જ કરીએ, ભાઈ ઓનલાઈન ભલે ન હોય તો ચાલુ કરી દેવાનું. માતાજીને એમ લાગે કે આખું ચકરડું જોશે, આઈકન દેખાય એટલે માતાજીને એમ લાગે કે હો જો ઓનલાઈન એટેન્ડ કરે. પછી આપણે ચાનો કપ લઈને બેઠા હોઈએ કે બીજી ચોપડી વાંચતા હોય, કાંટા મારતા હોય કે હિંચકા ખાતા, બધું કરીએ. આવું બધું કેમ થાય છે? કેમ આપણને રસ નથી પડતો? કારણ કે આપણને ખબર જ નથી કે આપણું શું મહત્વ છે. આત્માની તો ખબર ના હોય, સ્વાભાવિક છે, પણ આ શરીરનું મહત્વ, શરીરની રચના, એનું સ્વરૂપ એ પણ આપણે જાણતા નથી. એટલું જાણતા હોત ને તોય સારું હોત. ભાઈ શરીરનું મહત્વ હોત ને કે ભાઈ મારે શરીર જાણવું છે કે કેમ બન્યું છે, શેનાથી બન્યું છે. જેમ ડૉક્ટર લોકો એ જ્ઞાન પ્રાપ્ત કરે છે. કોઈને જગતના જ્ઞાનમાં રસ હોય કે ભાઈ જ્યોતિષશાસ્ત્ર જાણવું છે, ગ્રહો નક્ષત્રો વિશે જાણવું છે,
એની ગતિ વિશે જાણવું છે. ઘણા લોકોને આ સૃષ્ટિને ચલાવનાર કયા પરિબળો છે એમાં રસ પડે, તો કંઈ વાંધો નહીં, સર્વત્ર પરમાત્મા જ છે, પણ વસ્તુને જેવી છે એવી જાણવાની એક આપણી ઈચ્છા હોય, પ્રવૃત્તિ હોય, એ બહુ મહત્વનું છે. અને આ તો આપણા જ શરીરને વાત છે જાણવાની, આપણું જ શરીર, એનું જ વર્ણન કર્યું કે ભાઈ તમે તમારા શરીરને રથની ઉપમા આપીને સમજો, રથ સાથે સરખાવો. એટલે આમ તો વિવેક કરાવી દીધો કે રથ હંમેશા ક્યાંક જવા માટે હોય, એને સાધન કહેવાય. તો આ શરીર સાધન છે. અને બીજા બધા ગ્રંથો, પ્રકરણ ગ્રંથો તો સમજાવે કોટી કોટી પુણ્યના પરિણામે પ્રાપ્ત થયેલું આ શરીર છે, માનવ શરીર, જેમાં વિશેષ પ્રકારનું કોમ્બિનેશન છે, પુણ્ય અને પાપનું મિશ્રણ છે, અને અદ્ભુત છે, જેમાં કર્મની સ્વતંત્રતા છે. મન એક દિવ્ય વસ્તુ ભગવાને આપેલી છે કે જેમાં વ્યક્તિ પોતે ધારે ત્યાં પહોંચે, બ્રહ્માંડમાં ધારે તેવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે, ધારે તેવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે પોતાના જ મનના ઉપયોગથી. બીજા કોઈની પાસે આપણે માગવું ના પડે, કોઈની પાસે શીખવાય ના જવું પડે કે તમે તંત્ર મંત્ર શીખવાડો, ફલાણી વિધિ શીખવાડો કે જેથી હું એની ઉપાસના કરું, કશુંય નહીં. મન પોતે જ એટલી શક્તિશાળી વસ્તુ ભગવાને આપી છે, અને સ્વભાવથી મન હંમેશા પવિત્ર છે કે શુદ્ધ છે. આપણે એ મનનો ઉપયોગ કેમ કરવો એ જાણતા નથી. એના માટે સ્તોત્ર છે, સૂક્ત છે. કયું સૂક્ત છે? તન્મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ. તન્મે મનઃ, બીજો શબ્દ છે શુભ સંકલ્પમ અસ્તુ. પ્રાર્થના છે. શિવ સંકલ્પ સૂક્ત છે. ત્યાં શિવ એટલે કલ્યાણકારી, શુભ જ્યાં મંગળ રહેલું છે. તન્મે મનઃ, હે ભગવાન તમે જે મને મન આપ્યું છે એ મારું મન કલ્યાણકારી સંકલ્પો વાળું બને. હવે આટલું તો આપણે પ્રાર્થના કરી શકીએ, અને આપણા જ મનને સંકલ્પ કરતા શીખવાડીએ. રોજ સવારે ઉઠીને સંકલ્પ કરતા શીખવાડીએ મનને કે હે મન તું શ્રેષ્ઠ સંકલ્પ કરજે, શુભ સંકલ્પ કરજે, અશુભ સંકલ્પ ના કરીશ, અશિવ સંકલ્પ ના કરીશ, સારો સંકલ્પ કર. પોઝિટિવ થિંકિંગની વાત નથી, શિવ સંકલ્પ, કલ્યાણકારી સંકલ્પ કે ભાઈ આજે મારા હાથે સત્કર્મો થાય, આજે મારા મનથી સારા વિચારો થાય, સર્વે ભવંતુ સુખિનઃ એવી પ્રાર્થના થાય. હું મારું કાર્ય જે પણ મારા ભાગે આવતું હોય, કાર્ય જે પણ ભગવાન મને સોંપ્યું હોય, ઇવન ત્યાં સુધીનું કે આપણા પોતાના નિર્વાહ માટેનું કાર્ય, ભોજનની પ્રવૃત્તિ હોય કે સ્નાનાદિ હોય, ઘરનું સફાઈ કામ હોય, ગમે તે કામ હોય, આપણા ભાગે જે કામ આવતું હોય એ દરેક કામ યદ્યત કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. ભગવાનની પૂજા બની જાય. આવું સામર્થ્ય ભગવાને આપણને આપેલું છે કે હું મારા કર્મને દિવ્ય બનાવી દઉં. બસ આના માટે તો જન્મ થયો, બીજું શું કરવાનું છે? એટલે મનની શુદ્ધિ કરવી, મનનો ઉપયોગ કરવો, એમ કરતાં કરતાં જીવનમાં આગળ વધવું. પછી આત્મજ્ઞાનનો વાંધો જ નથી, પણ આપણને આ ખબર નથી. એટલે આટલું બધું આ કેટલા શ્લોકની અંદર આપણને શીખવાડ્યું રથની ઉપમા દ્વારા કે તમે તમારા શરીરનું મહત્ત્વ સમજો, શું કામ તમારો જન્મ થયો છે, આત્મા ખરેખર કોણ છે, એનું સ્વરૂપ શું છે, અને તમે એને જાણતા નથી, તમે એને ભૂલી ગયા છો, તમે એનાથી મોં ફેરવી લીધેલું છે, અને યુગો યુગોથી તમે રખડો છો આ સૃષ્ટિમાં, ભટકો છો. કેટલાક પ્રેત યોનિમાં ભટકે છે, કેટલાક અહીંયા ભટકે છે, કેટલાક ત્યાં ભટકે છે. જ્યારે જીવંત છો ત્યારે જ આ બધું સમજી લો. તમારી પાછળ કોઈ પિતૃ તમને પિતૃ તરીકે ગણીને બીજા કોઈ તમારું તર્પણ કરે એવી શું કામ અપેક્ષા રાખવાની? તમે જ તમારું તર્પણ કરો, કરતા શીખો. તર્પણ શું કામ કરવાનું હોય? તર્પણ એટલે શું? તુષ્ટિ,
એ શેનાથી થાય? આત્મજ્ઞાનથી તૃપ્તિ થવાની છે. તો એના માટે પ્રયાસ કરો. એટલે આ શરીર જેવું છે એવું, માંદું તો માંદું, ગરડું તો ગરડું, અશક્ત તો અશક્ત, સશક્ત તો સશક્ત, જેવું છે એ બહુ જ મહત્વનું છે. જો એમાં એનો સદુપયોગ થાય તો, બુદ્ધિનો સદુપયોગ થાય તો. એટલે બુદ્ધિને બહુ જ મહત્વ આપવામાં આવ્યું સારથી કહીને. બુદ્ધિને તમે સંસ્કૃત બનાવો. ભગવાને તો બુદ્ધિ આપી દીધી, હવે એને કેળવાનું કામ કોને કરવાનું છે? આપણે. એની બદલે આપણે બુદ્ધિને સંસ્કૃત નથી કરી, વિકૃત કરી વિકૃત કરેલી છે. વિકારો ભરેલા છે બુદ્ધિમાં, અને વિકારો આપણને બહુ પ્રિય છે. મારી બુદ્ધિમાં જે હોય મને પ્રિય હોય, બસ અહંભાવ હોય ને એટલે પોતાની બુદ્ધિમાં બધું પ્રિય લાગે, શ્રેષ્ઠ લાગે. હું વિચારું એ જ બરાબર, હું કહું એ જ બરાબર. એટલે આપણી બુદ્ધિને કેળવણી આપવાની છે શાસ્ત્રના માધ્યમથી. શાસ્ત્રની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ મારી બને એ રીતે મારી બુદ્ધિને મારે કેળવવાની છે. આ બધું તો વેદાંતના સત્સંગમાં થાય, પણ જીવન જ એના માટે છે કે તમે જે જિંદગી જીવ્યા એ દરમિયાન આ બધું કરવાનું હતું. કે કેવા પ્રકારે હું સમર્પણની ભાવનાથી, પૂજાની ભાવનાથી મારા કર્મો કરું, વ્યવહાર કરું, અને દ્વૈત બુદ્ધિ દૂર થાય એવી રીતે મારું જીવન જીવવું, એવા વિચારો સેવું જેથી અદ્વૈત તત્વની નજીક પહોંચીએ. એની બદલે આપણે અજ્ઞાનને કારણે, વિકૃત વિકારોવાળી બુદ્ધિને કારણે જ્યાં દ્વૈત ભાવના છે, દ્વૈત બુદ્ધિ છે, એને જ આપણે પોષીએ છીએ, રાગ દ્વેષને જ પોષીએ છીએ. બસ પછી આ વેદાંત બહુ અઘરું લાગે, કારણ કે રાગ દ્વેષ મારો કબજો લઈ લે, એ જ મારું સંચાલન કરે, એ મને વિચારવા જ ના દે. જેના પ્રત્યે રાગ હોય એનું જ ચિંતન થાય, અને જેના પ્રત્યે દ્વેષ હોય એનું વધારે ચિંતન થાય. અને આપણા હાથમાં હોય જ નહીં, કારણ કે એ વ્યક્તિને તો ભૂલી જ ના શકો. જેણે આપણને દુઃખ પહોંચાડ્યું હોય, જેના માટે દ્વેષ જન્મ્યો હોય, રાત દિવસ એનું ચિંતન થાય અને બળતરા થાય. કોણ આમાંથી એવું છે કે જેને આ અનુભવ નથી? કોણ એવું કહે કે મને દ્વેષ નથી જન્મતો? એવું હોય કોઈ? કોઈ પ્રગટ કરે, કોઈ પ્રગટ ના કરે, પણ દ્વેષ તો જન્મે, જન્મવાનો જ. કારણ કે રાગ જન્મે તો દ્વેષ જન્મે છે, અને જ્યાં રાગ હોય ત્યાં પછી દ્વેષ જન્મે. કારણ કે એનું બીજું પાસું એવું હોય આપણને જરાય ના ગમે. એક પાસું ગમે એવું હોય, અને પછી વ્યવહાર થતી વખતે તો બધા પાસા પ્રગટ થાય. એટલે પછી જ્યારે એનું વિરોધાત્મક જે એના દોષવાળું પાસું હોય એ આપણી સમક્ષ આવે ત્યારે આપણે ધુઆ ફુઆ થઈ જઈએ. વળી એનું પાછું સારું પાસું આવે. એક જમાના અમે સાંભળ્યું, પાંખડી બદલે, પેલો કાંચીડો રંગ બદલે ને એમ માણસ રંગ બદલે. માણસ રંગ નથી બદલતો, એની અંદર આ બધું ભરેલું છે, રાગ અને દ્વેષ. એટલે એ જેની સાથે આપણે વ્યવહાર કરતા હોઈએ એનું સારું પાસું ધ્યાનમાં આવે ત્યારે આપણા મનમાં રાગ જન્મે, અને એની અંદર જે દોષ એ જ્યારે આપણા ધ્યાનમાં આવે ત્યારે દ્વેષ જન્મે. એટલે આપણે કોનું ચિંતન કરીએ છીએ? રાગ અને દ્વેષનું. એ જેના હોય, જેના પ્રત્યે હોય એના પ્રત્યે, પણ આત્માનું ચિંતન એમાં નથી. એટલે ખરેખર એવું છે કે આત્મા સિવાય કશું નથી, તો કોનું ચિંતન કરવાનો પ્રશ્ન હોય? કોના માટે રાગ દ્વેષ? એવું હોવું જ ના જોઈએ ને. એની બદલે એવું જ છે. એનો અર્થ કે આપણી બુદ્ધિમાં દ્વૈત છે, સાચો ખ્યાલ નથી, વિભાગ છે આપણી બુદ્ધિમાં, દ્વૈત બુદ્ધિ છે આપણી. એટલે અને બધાની બુદ્ધિમાં છે, સર્વત્ર આવું છે, એટલે આપણને એ સાચું જણાય છે. તો ઉપનિષદ પાસે આવીએ ત્યારે ધીરે ધીરે સમજાય કે ભાઈ વાત તો સાચી છે, તત્વ તો એક જ છે. એવું નથી કે આ શરીરથી જુદું, કે આ પદાર્થ બીજા પદાર્થથી જુદો. ખાલી દેખાય છે, અહીંયા ત્યાં દેખાય છે. એટલે શું? દેખાય છે એટલે વસ્તુ જુદી જ છે એવો કોઈ નિયમ નથી. એક બંગડી હોય, એક ચેન હોય, એક ઝાંઝર હોય તો અનેક દેખાય છે. દેખાય છે અનેક, એની ઉપયોગિતા અનેક છે, પણ તત્વથી એક જ છે. એમ જગતનો કોઈ પણ પદાર્થ, કોઈ પણ નામ રૂપ
કોઈ પણ શરીર, કોઈ પણ ઉપાધિ, આ બધું જેવું અત્યારે જણાય છે નક્કર, ત્યારે પણ એક જ તત્વનું બનેલું છે. આપણે જાણતા નથી. તો જાણો, પણ ના પાડે છે જાણો, કારણ કે આપણા જ શરીર વિશે જાણવાનું છે. તો મને ખબર પડશે કે મારું શરીર શેનું બનેલું છે. પછી સમજાશે કે આને કંઈ હું કહેવાય, તો ભૂલ સમજાશે કે આપણે ક્યાંક ભૂલ થાય છે. શંકરાચાર્યજી વિવેક ચૂડામણીમાં સમજાવે કે તમે તમારા શરીરમાં જેટલી વસ્તુઓ છે ને, 5-6 ડોલ ભરી રાખો, ખાલી કરી રાખો આગળ, અને એમાં એક એક વસ્તુ નાખતા જાઓ. એકમાં ચામડી નાખો, એકમાં તમારી જટા વાળ નાખો, નખ નાખો. ચામડી નીકળી જાય એટલે પછી જે માંસ મજ્જા હોય એ એકમાં ભરો, પછી રક્ત હોય એ એકમાં ભરો. આ છે કે નહીં? બધું ખરેખર કાપકૂપ કરવાની નથી, મનના સ્તરે બધું સમજવાનું છે કે આવું છે કે નહીં. શરીર શેનું બનેલું છે, સપ્ત ધાતુ એને એવી રીતે નાખો. બધી જે નસો ચારે બાજુ, એક કેટલીક નાડીઓ કહે છે, 1,72,000 કે જેટલી કહેતા હોય યોગશાસ્ત્ર, એ બધું એનું એક એમાં નાખો. અને જુઓ કે આમાંની એકે વસ્તુને આત્મા કહી શકાય એવું છે. એકમાં મળમૂત્ર આવશે, ખરું કે નહીં? એ પણ શરીરમાં ભર્યું છે. જે રોગ થયા હોય, ઇન્ફેક્શન, એ બધું પણ આવશે. સપ્તધાતુની અંદર આવી ગયું બધું. આમાંની એક પણ વસ્તુને હું એવું કહી શકાય? વિચારીએ તો સમજાશે કે આ સિવાય તો શરીરમાં કંઈ નથી. ભાઈ, તો ભગવાને પેકિંગ એવું સરસ આપ્યું છે, રેપર એવું સરસ મૂકેલું છે. એટલે બાળકો ચોકલેટના રંગ માટે લડે ને કે ભાઈ આ મને આ લીલા રંગનું જ જોઈએ, લાલ જ જોઈએ. એ બધા રેપર છે. પેકિંગ એટલું સરસ છે કે આપણને અંદર શું છે જણાય જ નહીં. આપણે બહારથી જ આમ બધું મોહિત થઈ જઈએ. કેવો સરસ દેખાવ છો, કેવી સરસ દેખાય છે, ચાલે. એમના માયા જે વિચારવા દેતી નથી. પણ માયા હોય એટલે એવું નહીં કે ભગવાને બુદ્ધિ નથી આપી, બુદ્ધિ પણ આપી જ છે ને. તમે માયાને ઓળખી શકો, માયાને ઓળખી શકો તો પછી તમે પરમાત્માને ઓળખી શકો. પણ ક્યારે? ઉપયોગ કરીએ ત્યારે. આપણે ઉપયોગ કરવો નથી. બીજે ઉપયોગ બહુ કરવો છે. પોતાની જાતને કેમ સાચી ઠેરવવી, સંસારનું જ્ઞાન, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જ્ઞાન ખબર હોય, એમાં આપણે કુશળ હોઈએ. રસોઈ તો મને જ આવડે, પેલી સ્પેશિયલ જે આઈટમ હોય એ તો માસ્ટરી તો મારી જ. ફલાણામાં તો કોઈ એકાઉન્ટિંગમાં તો માસ્ટરી મારી જ. એમ હોય ને દરેકને કે આ કામ તમે વેરી ગુડ, માં કંઈ ખોટું નથી. એ પણ ભગવાનની જ દેન છે, પણ આપણે એને મારું મારું કહીએ છીએ. પણ એ જ બુદ્ધિને આ વાસ્તવિક વસ્તુ માટે, સત્ય માટે, સત્ય જાણવા માટે પણ એ જ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય. કેમ? તો કે આત્મા અતિ સૂક્ષ્મ તત્વ છે, અતિ સૂક્ષ્મ. ગૂઢોત્મા, આવો શબ્દ વાપરો, ગૂઢોત્મા. ગૂઢ આત્મા. આવી સંધિ થાય નહીં, પણ આર્ષ પ્રયોગ છે, ઋષિ મુનિઓ કરી શકે, એમને છૂટ છે. ગૂઢોત્મા ન પ્રકાશતે. આ આત્મા જાણે કેટલો ગૂઢ છે, રહસ્યમય છે, એટલો છુપાઈને રહે છે કે પોતાના સ્વરૂપને જલ્દીથી પ્રકટ થવા દેતો નથી. એવું એનું મહિમા છે. ગૂઢોત્મા ન પ્રકાશતે છે બધે. કોની વાત છે આ? પરમાત્મા. એ જ પરમાત્મા. બીજો કોઈ પરમાત્મા આત્માથી ભિન્ન હોય એવો કોઈ પરમાત્મા ક્યાંય કોઈ જગ્યાએ હોય જ ના શકે. સમજાવવું જોઈએ આપણને કે મારાથી ભિન્ન જુદો પરમાત્મા ક્યાંય હોય શકે જ નહીં. એનું અસ્તિત્વ જ શક્ય નથી. કેમ? તો કે જે ચૈતન્ય હું અનુભવું છું, એ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય, એનાથી ભિન્ન કોઈ અસ્તિત્વ હોય કોઈનું? એના વગરનો પરમાત્મા હોય?
બસ આ આપણી પાસે એક જેને કહેવાય ને આપણા ઉદ્ધારની ચાવી આપણી પાસે છે. આપણને અહીંથી જાણવા મળે છે કે વાત તો સાચી છે. મારી અંદર આ જે ભગવાનની ભેટ છે, જ્ઞાન, ચૈતન્ય, એ જે સ્વયં પ્રકાશ છે, જે મેં નથી બનાવ્યો અને જેને મારે જાણવાનું નથી, જે જણાઈ જ રહ્યું છે, એવું જે સ્વરૂપ છે એ જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે, સ્વયંભૂ છે અને છે જે ઉત્પન્ન પણ નથી થવું અને એમાંથી કશું ઉત્પન્ન નથી થવું. એ નિર્વિકાર છે, નિર્ગુણ છે, નિરાકાર છે, અસંગ છે, અખંડ છે, પૂર્ણ છે. તો એ આત્મતત્વ વગરનો પરમાત્મા પણ હોઈ શકે નહીં. એટલે જેને પરમાત્મા કહીએ છીએ, જેને સર્વજ્ઞ કહીએ છીએ, સર્વશક્તિમાન કહીએ છીએ, સર્વવ્યાપક કહીએ છીએ, એ પરમાત્મા મારા આ સ્વરૂપથી જુદો હોઈ શકે નહીં. ભલે હું ના જાણતી હોઉં, પણ આટલું તો સમજાય છે. પણ એટલે શું? મારે ફાવે તેમ કરવાનું, મારે ફાવે તેમ જીવવાનું. જીવો, ભગવાનને કંઈ ના નથી, એને કંઈ પડી નથી, એને કોઈ જ ફેર નથી પડતો. પણ દુઃખી કોણ થાય છે? તકલીફ એ છે. ભગવાન દુઃખી નથી થતો, દુઃખી કોણ થાય છે? હું ને તમે. છે તો પછી હું એનો લાભ કેમ ના લઉં? જો એ તત્વ હોય મારી અંદર ન હોય ને, તો હજી એમ થાય કે ચલો ભાઈ મારા નસીબમાં નહીં હોય, હું તો પાપી છું અને હું તો અમુક જ્ઞાતિનો છું, કે હું તો સ્ત્રી છું, કે હું તો અભણ છું, ગરીબ છું, તુચ્છ છું, બિચારી છું, મને કશી સમજ નથી પડતી, એટલે મારામાં ભગવાન ના હોય, બીજા બધામાં હોય. એવું કંઈ હોય ને તો જુદી વાત છે. આ તો જંતુ, તુચ્છમાં તુચ્છ જંતુ પણ એ તત્વ વગર નથી. તો મારામાં તો હોય જ. આશ્વાસન મળી જાય છે કે એ ભગવાન મારામાં છે જ, મારા હૃદયમાં એ છે જ. તો મારી કેમ આવી દશા છે? હું શું કામ આવી રીતે દુઃખી થાઉં છું? અને દુઃખ ભલે હોય, પણ દુઃખનો ઉપાય, દુઃખમાંથી દૂર થવાનો ઉપાય તો ભગવાને મને આપી જ દીધેલો છે. તો હું એ આત્મતત્વને શું કામ ના ઓળખું? અને એ તત્વનો સ્વભાવ જ આનંદ હોય, સુખ સ્વરૂપ હોય, અને એને જ હું ઈચ્છતી હોઉં અને મારી પાસે છે, તો પછી મને કેમ લાભ નથી મળતો? મને લાભ મળવો જોઈએ. તો શું કારણ છે કે લાભ નથી મળતો? એ મારે વિચારવાનું છે. સમજ પડી? મારે વિચારવાનું. શાસ્ત્ર શીખવાડે છે કે દ્વૈત બુદ્ધિને કારણે, રાગ દ્વેષને કારણે આપણને એ પરમાત્મા સર્વત્ર હોવા છતાં, મારી અંદર છે અને હું જેની સાથે વ્યવહાર કરું છું એમાં પણ છે, એમાં હોવા છતાં મને એ તત્વનો લાભ મળતો નથી, એ પરમાત્માનું દર્શન થતું નથી. તો બીજું પગથિયું, કોણ દર્શન નહીં કરવા દેતું હોય? તમારે બીજું કંઈ પણ જગતમાં જોઈતું હોય ને, કશું ના જોઈતું હોય ને કદાચ, પણ તમે સારી જગ્યાએ હો, લોકોની દ્રષ્ટિએ, બી સારા ઘરમાં રહેતા હો અને આમ બધી રીતે સુખી હો, લોકોની દ્રષ્ટિએ, પૈસો હોય, બાળકો બધા ડાયા હોય અને બધું, તોય કેટલાકને પેટમાં દુખે. એટલે સમાજમાં એવું કહેવાય છે કે ભાઈ કોઈક આના ઉપર કંઈક કરી નાખ્યું. તમારે કંઈક જોઈતું હોય તો હરીફાઈ ચાલે, એમાં તમને કોઈક વચ્ચે વાંધા વચકા કરે ને કંઈક આગળ આવવાના દે, બધું દુનિયામાં ચાલતું હોય. પણ શેના માટે? અનાત્મા માટે. તમારાથી બીજું કંઈક હોય એના માટે. આત્માના દર્શન માટે કોઈ તમને કશું કરે? ત્યાં શું કહેવાય, પેલા બ્લેક મેજિક કે દોરા ધાગા કે મંત્ર તંત્ર, કામણ ટુમણ, ભાઈ તું આત્માનું દર્શન કરી જઈશ, તું ખાટી જઈશ એટલે હું એના રૂકાવટ ઊભી કરું, અવરોધ ઉત્પન્ન કરું, એવું કોઈ કરી શકે? તો સારામાં સારી કઈ વસ્તુ છે? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ છે આ. જો આપણે એને જ પસંદ કર્યો હોય, એને જ પ્રાપ્ત કરવો હોય, તો આ પુરુષાર્થમાં કોઈ વિઘ્ન નાખી શકે એમ નથી. છતાંય વિઘ્ન છે તો ક્યાં છે એ સમજાવવું જોઈએ. ક્યાં છે?
ક્યાં હોવા જોઈએ? જેનાથી આત્માને જાણવાનો છે તેમાં. જાણવાનું કામ કઈ ફેકલ્ટી કરે છે? કઈ ઇન્દ્રિય કરે છે? બુદ્ધિ. બુદ્ધિ એ બુદ્ધિ કહો એટલે મન પણ સમજી લેવાનું, અહંકાર સમજી લેવાનું, ચિત્ત પણ સમજી લેવાનું. અંદરનું કરણ એને શું કહેવાય? અંતઃકરણ. કારણ કે આત્મા હુંના રૂપમાં અનુભવાય છે, અંદર અનુભવાય છે. માટે એને જેવો જેવો જાણવા માટે અંદરનું કરણ ઉપયોગી છે. એટલું સારું છે. મારી આંખો કામ ના કરતી તો પણ આત્માનું દર્શન હું કરી શકું. કાનથી ના સંભળાતું હોય તો પણ આત્માનું દર્શન હું કરી શકું. કે જ્ઞાનેન્દ્રિય સાથ ના આપતી હોય તો પણ આત્માનું દર્શન હું કરી શકું. કેટલું સરસ કહેવાય. કારણ કે આત્માના દર્શન માટે આવા કોઈની જરૂર નથી. એકવાર જાણી લીધા પછી તો બુદ્ધિની એ જરૂર નથી. ખાલી જાણતા પહેલા જ બુદ્ધિનું મહત્વ છે. જાણતા પહેલા, જાણી લીધા પછી, કારણ કે બુદ્ધિ જાણવાનું કામ જ આત્માને કારણે કરે છે. આત્મા છે એટલે બુદ્ધિ જાણી શકે છે. બુદ્ધિ છે એટલે આત્મા જણાય એવું નથી. બુદ્ધિને જાણવાનું સામર્થ્ય કોણ આપે છે? આત્મા આપે છે. પણ એ જાણવું તો પડે ને મારે પહેલા. અજ્ઞાન છે એટલે ભગવાને બુદ્ધિ આપી છે. કારણ કે અજ્ઞાન એ બુદ્ધિમાં છે. તો એ બુદ્ધિનો ઉપયોગ કરીને કે ભાઈ મારી બુદ્ધિમાં અજ્ઞાન છે, મારે જ દૂર કરવાનું છે, અને એ પ્રયાસ કે પુરુષાર્થ શાસ્ત્ર કે ગુરુની મદદથી મારે આ કામ કરવાનું છે. અંધકાર દૂર કરવાનો છે. બસ એ દૂર થાય એ એક જ પુરુષાર્થ છે. બાકી બ્રહ્મને પ્રકાશિત કરવાનું નથી, આત્માને પ્રકાશિત કરવાનો નથી. આત્મા પ્રકાશિત જ છે. એની મેળાએ પ્રકાશ. પણ ક્યારે? જ્યારે બધું આવરણ હટી જશે ત્યારે. ત્યાં સુધી ગૂઢોત્મા ન પ્રકાશતે સર્વેષુ ભૂતેષુ ગૂઢ આત્મા ન પ્રકાશતે. એ પ્રકાશ તો નથી એટલે અંધકારમય છે એવું નહીં. એ શું કરે ખબર છે? પ્રકાશે તો છે પણ જાણે કે સાક્ષી હોય ને એ રીતે પ્રકાશિત આવે છે. સાક્ષી કોને કહેવાય? જે બધી ઘટના નિહાળતો હોય, જેની હાજરીમાં બધું બની રહ્યું હોય, પણ એ વચ્ચે ના આવે. સાક્ષી કેવો હોય? તટસ્થ હોય. એમ આપણા મન બુદ્ધિમાં જે કે બધું નાટક ચાલી રહ્યું છે, દરેક વ્યક્તિને ખબર છે પોતાના અંતઃકરણમાં શું ચાલી રહ્યું છે. તો ખબર છે એનો અર્થ કે આત્મા જાણી રહ્યો છે, આત્મા સાક્ષી છે અને આ બધું બની રહ્યું છે. હવે આત્માને ખબર છે કે હું આવો નથી, હું શરીર નથી. શરીર જ નથી તો પછી હું મનુષ્ય છું એવું આ માણસ બોલ બોલ કરે છે મારા વિશે. તો આત્માએ આપણને રોકવા જોઈએ કે ના રોકવા જોઈએ? કેવું જોઈએ ને, એ જ વખતે કેવું જોઈએ ને કે ભાઈ હું શરીર નથી. તું મનુષ્ય સ્ત્રીની વાત, સ્ત્રી પુરુષની વાત તો જવા દે. હું શરીર જ નથી તો પછી મનુષ્ય છું એવું કેવી રીતે કહેવાય? એવું કહેવું જોઈએ કે નહીં? એની બદલે તમે ઘણા મહાત્માઓ પાસે જાઓ તો કલાકો સુધી બેસી રહો તો એ તમે સામું જ ના જોવે. એ આમ જ હોય. મોટી લાંબી દાઢી હોય, ગંભીર મુદ્રા હોય, અને આમ એવો આખો માહોલ ઊભો કર્યો હોય, અને બધા બેઠા હોય આજુબાજુ, અને મહાત્મા મૌન ધારણ કરીને આંખો બંધ કરીને તમને એમ થાય હમણાં ખોલશે, હમણાં ખોલશે, હમણાં ખોલશે. ખોલે જ નહીં. તમારે રહેવાય એટલે કંઈક પૂછો એટલે પાછા બંધ. લોકો તો આહા અભિભૂત થઈ જાય. શું મહાસિદ્ધ પુરુષ છે. મૌની બાબા, મહાત્મા, કશું બોલતા નથી, મૌનમાં જ રહે છે. કાષ્ટ મૌન, સિદ્ધ પુરુષ છે, હિમાલયમાં રહે છે. અહીંયા રહેતા હોય તો કે પંખા વગર રહે છે. પંખા વગર રહે છે એટલા હા હા કેટલા મહાપુરુષ. આપણા બિચારા લોકો બહુ ભોળા, બહુ જ ભોળા. હું બોલું તો અજ્ઞાન પ્રગટ થાય ને, એટલે હું બોલું જ નહીં. હું બોલું જ નહીં. મૌન. એટલે પછી તમે ગમે તમે તમારે જે ધારવું ધારી શકો કે મહાજ્ઞાની છે, સિદ્ધ પુરુષ છે, એને કંઈ લેવા દેવા નથી. તમે આવો, પગે લાગો, આશીર્વાદ આપ્યા, કામ થઈ ગયું, જતા રહો.
મારે ઘણું બધું જાણવું છે, મારે માર્ગદર્શન જોઈએ છે, હું શેના માટે જ જઉં છું કોઈની પાસે? કંઈક જાણવા માટે. તો મંદિરમાં દર્શન તો કરીએ જ છે ને. એ ભગવાને બોલતા નથી, એ પણ આમ જ છે. હું ગમે તેટલી ગાળો દઉં કદાચ તો એ તો હસતા જ છે. એટલે આપણે જઈએ ત્યાં, કારણ કે ત્યાંથી કંઈ પ્રતિભાવ જન્મતો નથી. તો મારી પાસે આવો ને તમે કંઈક કહેવા જાઓ તો ખલાસ, પછી તમે બીજી વાર આવો નહીં. પણ જેને જાણવું છે એ શું કરશે? એ આવી જગ્યાએ જઈને સંતોષ ના પામે. જેને જાણવું છે એને જ્ઞાન જોઈએ ને, એને કોઈક વ્યવહાર કરનાર વ્યક્તિ જોઈએ ને, બોલનાર જોઈએ, સમજાવનાર જોઈએ. પણ આ આત્મદેવ આવું જ કર્યું છે, મૌન. તમારે જે કહેવું એ કહો. તમે એમ કહો કે હું માણસ છું, મૌન. હું સ્ત્રી છું, મૌન. હું પુરુષ છું, મૌન. હું શેઠ છું, ગ્રીન સિગ્નલ. મૌન એટલે શું? ગ્રીન સિગ્નલ. ગ્રીન સિગ્નલ એટલે શું ખબર છે ને? હા હા, તમે તારે જવા દો. હા હા, એમ ગ્રીન સિગ્નલ એટલે હા હા. હું જીવ છું, હા હા, મૌન. હું પાપી છું, હા હા. હું પુણ્યશાળી છું, શું કહે છે? હું સાસુ છું, શું કહે છે? હું પિતા છું, શું કહે છે? કશામાં ના પાડે છે? હું મૂર્ખ છું, હા હા હા. પડી વધારે હા. મહામૂર્ખ છું, હા જ પાડશું. હું વિદ્વાન છું, હા. બધામાં હા, એને કઈ વાંધો જ નથી. કોને? આત્મદેવ. પ્રકાશતે, એ આ રીતે પ્રકાશી રહ્યો છે. ન પ્રકાશે તેનો અર્થ કરવાનો આ રીતે પ્રકાશી રહ્યો છે. એ તમને રોકતો નથી. તમારે જે કહેવું એ કહો. કોની વાત છે? તમારા સ્વરૂપની. તમારી બુદ્ધિ તમારા સ્વરૂપ વિશે જે નિર્ણય કરવા હોય એ કરે જ છે, બેફામ કરે છે. અને દુઃખી કોણ થાય છે? એ જ આત્મા. દુઃખનો અનુભવ તમને જ થાય છે, પણ આરોપ કોણ કરે છે? બુદ્ધિ. મારી જ બુદ્ધિ કરે છે. કોના ઉપર? મારા જ ઉપર. પહેલો આરોપ આપણે જ આપણા ઉપર કરીએ છીએ. જ્યારથી હું એમ કહું કે હું આ શરીર છું, એનો અર્થ કે મેં આ આત્માનું ભયંકર અપમાન કરી નાખ્યું, તિરસ્કાર કરી નાખ્યો. દેટ્સ ઇટ. પતી ગયું. પછી દુઃખ 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 જ હોય. આત્માનો તિરસ્કાર થઈ ગયો. એટલા પવિત્ર આનંદ સ્વરૂપ પૂર્ણ સ્વરૂપ આત્માનો તિરસ્કાર આપણે કરીએ છીએ, અનાદિકાળથી કરીએ છીએ. શાસ્ત્ર કહે છે મહાપાપ છે. એટલે બહુ વહેમ હોય ને કે અમે તો પુણ્યશાળી છીએ અને અમે તો કંઈ ખોટું કર્યું જ નથી, તો કાઢી નાખવો વહેમ. પહેલું પાપ આ જ કર્યું છે. પોતાના શરીર કેવું એ મહાપાપ છે. પોતાના જ આત્માનો અનાદર છે. પછી બીજા પાપને સંભાવના મળે છે. બીજા પાપ પછી જ થાય. પહેલું પાપ કયું છે? સફરજન ખાધું એ નહીં. પહેલું પાપ કયું છે? હું શરીર છું. પછી એમાં બધું આવી ગયું. બુદ્ધિ હું છું, મન હું છું, અને પછી તો જે તમારા વિશેના ખ્યાલ છે એ બધા શરીરને આધારિત ખ્યાલ છે. એમાં આત્માને કોઈ સ્થાન મળતું નથી. એટલે ક્યારેય બુદ્ધિમાં આત્મા પ્રકાશિત થતો નથી. તમે જેના માટે ભટકો છો, જે સુખ માટે, શાંતિ માટે, પ્રેમ માટે, એ આત્મા ક્યારેય એવું નથી કહેતો કે હું તારા હૃદયમાં જ બિરાજમાન છું. એને કહેવાય ના પ્રકાશ. પોતાના મૂળ સ્વરૂપે એ પ્રકાશતો નથી. કારણ કે તમે જ ઢાંકી દીધું એને. તમે જ ઢાંકી દીધું. સુષુપ્તિમાં ભગવાન શું કરે છે? પોતાના હાથમાં સંચાલન લઈ લે છે. તમારી બુદ્ધિ જ બંધ કરી દે છે. એટલે એ તો છુપાયેલો રહી જ ના શકે. એટલે જેવો છે એવો સુષુપ્તિમાં અનુભવાય છે. તમારી બુદ્ધિમાં જ્ઞાન નથી, પણ અનુભવી શકાય છે જેવો છે એવો. એટલે સુષુપ્તિમાં સર્વને આત્માનો અનુભવ કેવો થાય છે? તમને ખબર જ નથી કે આત્માનો અનુભવ છે.
તમને એમ કે ઊંઘનો અનુભવ, લોકો શું માને? ઊંઘનો અનુભવ છે. ખરેખર અનુભવ કોનો છે? સુષુપ્તિમાં આત્માનો. સુષુપ્તિમાં તો જાણી શકવાના નથી, કારણ કે બુદ્ધિ તો હવે દરવાજા બંધ કરી દીધા હોય. એટલું સારું છે, નહીંતર આપણી બુદ્ધિને કોણ રોકી શકે? કોઈ તાકાત છે? બીજાની બુદ્ધિને આપણે એ કરીએ, આપણી બુદ્ધિને આપણે રોકી શકતા નથી. સુષુપ્તિમાં આપણે બુદ્ધિ વગરના બની જઈએ છીએ, ભગવાનની દયાથી. એટલે બુદ્ધિ ત્યાં કોઈ ઉપદ્રવ કરતી નથી, પોતાનું કોઈ કામ કરતી નથી, માટે શાંતિ છે. આપણા વિશે બુદ્ધિ કોઈ નિર્ણય જાહેર કરતી નથી સુષુપ્તિમાં, કે તું આવો છે કે આવી છે, તું સફળ છે કે નિષ્ફળ છે, તારું જીવન સફળ થયું નિષ્ફળ થયું, તું તે આવા કર્મો કર્યા, તે તેવા કર્મો કર્યા. બુદ્ધિ કશું કહેતી નથી. જાગ્યા પછી પતી ગયો, મારો જ વાંક છે. છેલ્લે પછી બધું ક્યાં આવે? મારા જ કર્મ એવા. નહીં તને આવું હોય? શું કામ મારે આ જગ્યાએ જન્મ લેવો પડે? શું કામ અહીંયા લગ્ન થયા? શું કામ અહીંયા આવ્યા? મારા જ કર્મ ના આવ્યા તો સારું. શું કામ આ રૂમ મળી? આ રૂમ જ આવી છે કે ચાવી જેની પાસે જાય એ માણસ હોય. આમ આપણે બધી વસ્તુઓ એને બ્લેમ કરી. એ બુદ્ધિ આપણી આવી છે. બધું છેવટે આપણને જ દોષિત ઠરાવે કે મારી જ ભૂલ છે, મારા જ કર્મ, આ મેં કર્યું ને એને કારણે જ આમ હું દોષિત. આપણી જ બુદ્ધિ આપણને ત્રાસ આપે છે, આપણને ખબર નથી. આપણે લોકોને એના માટે જવાબદાર ગણીએ છીએ કે આ વ્યક્તિ મને આખો દિવસ ટોર્ચર કરે છે, આમ કરે છે, તેમ કરે છે. પણ એ બધા ક્યારે કરે? જ્યારે પહેલેથી હું મારી જાતને ટોર્ચર કરતી હોઉં, મેં મારા વિશે જ નિર્ણય બાંધી લીધો હોય. ઉપનિષદ ત્યાં ધ્યાન દોરે છે કે અહીંયા કામ કરો, લોકોને તમે બંધ કરી શકશો નહીં. લોકોનું તો કામ જ છે, એનો વાંકઈ નથી. એ જે છે તે છે. પણ હું શું કામ મારા ઉપર આરોપ કરું? એ તો હું રોકી શકું ને. હું જ મારા ઉપર અધ્યારોપ કરતી બંધ થઈ જાઉં તો દુનિયાની તાકાત છે કે મને દુઃખી કરી શકે. પણ મેં જ આરોપ કરેલો છે મારા ઉપર, અધ્યારોપ કરેલો છે કે હું શરીર છું, બસ ત્યારથી ચાલુ છે અધ્યારોપ. એટલે નિર્દોષ એવા આત્માને નિર્દોષ રૂપે જાણવો, એ કામ મારે કરવાનું છે. એષઃ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા ન પ્રકાશતે દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા. એટલે કે એ એટલો બધો અભિમાની છે આત્મા કે જ્યાં સુધી તમે બીજાને કશાને મહત્વ આપતા હો, કશાયને પણ મહત્વ આપતા હો, ત્યાં સુધી એ પ્રગટ થતો નથી. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, જેને મહત્વ આપવું એને આપો, જેની પાછળ ભટકવું હોય ભટકો. હું તમારી સમક્ષ પ્રગટ નહીં થઉં. આત્મા ચોખ્ખું કહી દે છે. તમે સહેજ પણ બીજાને મહત્વ આપ્યું, બીજાને એટલે આ સ્થૂળ શરીરને મહત્વ આપ્યું, તમે એને હું કહેતા હો તો આત્મા કે મારું કંઈ જતું નથી. હું તો મારા મહિમામાં સ્વે મહિમની તિષ્ઠતે. તમારે ભોગ વિલાસને મહત્વ આપવું હોય તો એને મહત્વ આપો. જગત તમારા માટે બનાવ્યું છે, તમે જાણો. તમને બુદ્ધિ આપી છે, તમે રથી છો, સારથી તમને આપેલો છે, તમે વિવેક કરી શકો, તમે તમારી યાત્રા સુનિશ્ચિત કરી શકો, પાર પાડી શકો, ગંતવ્યને પહોંચી શકો, પ્રાપ્ત કરી શકો. બધું તમારા હાથમાં છે, તમને સોંપ્યું છે. પણ તમે જો ઉપયોગ નહીં કરો અને તમારે જે કરવું છે એ જ કરશો તો આત્મા કહેશે મારું કંઈ જતું નથી. અને એક જન્મ આપ્યા કરીશ તમને. 84 લાખ યોની છે, તમારા ખિસ્સામાં બેલેન્સ હશે એ પ્રમાણે એક પછી એક ઉપાધિ મળશે. જેવું પુણ્ય જેવું પાપ એના આધારે તમે ખરીદી શકો કોસ્ચ્યુમ. મારે કૂતરું બનવું છે, બિલાડી બનવું છે, ગરોળી, મારું પુણ્યના આધારે મને શરીર મળે. પછી જ્યારે મનુષ્યનો જન્મ મળે ત્યારે ચોઇસ ઇઝ યોર. શું કરવું છે? અત્યારે કામ કરવું છે કે તો થશે? શું કરવું છે? આ કરવાનું
નથી સમજાતો આપણને, બીજું બધું સૂઝે છે, પણ આ દિશામાં કામ કરવાનો નિર્ણય થતો જ નથી. એને કંઈ ગૂઢોત્માનો પ્રકાશ, આત્માની કૃપા જોઈએ આપણને. 4 કૃપા જોઈએ મોક્ષ માટે: ઈશ્વરની, ગુરુની, શાસ્ત્રની અને આત્માની. 3 કૃપા મેળવીને બેઠા છીએ, ભાન નથી આપણને કે આપણે કેટલા સમૃદ્ધ છીએ. ઈશ્વરની કૃપા, મનુષ્યનું શરીર મળ્યું એટલે થઈ જ ગઈ, સમજી લેવાનું. મનુષ્યનું શરીર મળ્યા પછી આપણને કોઈકનો સંપર્ક થયો. મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય એતત્રયમ દુર્લભમ જંતુનામ નરજન્મ દુર્લભમ. મનુષ્યનો જન્મ મળ્યો, દુર્લભ જન્મ મળ્યો. મહાપુરુષ સંશ્રય, કોઈક સમજાવનાર મળ્યું. તમે ગુરુ કહો કે ના કહો, ભગવાન તો ગુરુ કહે જ છે ને. ગુરુની કૃપા, પણ કેવા ગુરુ? પોતાની વાતોમાં ના લઈ જાય, પોતાના ચિંતન મનન, પોતાનો અનુભવ તમે આ રીતે કરો એવું ના કે. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કયું પ્રમાણ લાવશે? શાસ્ત્ર. તો તમારી શ્રદ્ધા શેમાં હોવી જોઈએ? વ્યક્તિમાં કે શાસ્ત્રમાં? ના, હું તો પેલી વ્યક્તિને, મને એની વધારે સારી લાગે છે વાત. એટલે તો શાસ્ત્રમાં, શાસ્ત્ર પ્રમાણ છે, એના માટે આપણે કેટલું શીખવું પડે. એ શું કામ શાસ્ત્રમાં શ્રદ્ધા? એ તો કહેવાના જ છે, શાસ્ત્ર તો નકામા જ છે, એ તો શબ્દો છે, એનાથી કંઈ થતું નથી. આવા લોકો હોય, કે ભાઈ તમારા પ્રશ્નો ઉકેલાય નહીં કે શબ્દોથી, કેનારા મળી આવે. તમને સાચું લાગે કે હા, મેં તો આટલા વખતથી સત્સંગ કર્યો, મારા કંઈ પ્રશ્નો ઉકેલાયા નથી. પણ શાસ્ત્ર પ્રમાણ છે, શાસ્ત્ર જ પ્રમાણ છે, શબ્દ જ પ્રમાણ છે મોક્ષ માટે. એ સમજવા માટે બહુ સમય લાગે. પહેલું તો એ જ સમજવું જોઈએ કે મોક્ષ માટેનું પ્રમાણ શાસ્ત્ર જ છે, શબ્દ જ છે. વ્યવસ્થિત એ વસ્તુ આપણને સમજાવે છે ઉપનિષદ કે કેમ એવું છે. કારણ કે આપણી બુદ્ધિમાં આત્મા વિશે પહેલેથી જ બધા ખ્યાલ છે. પછી આપણે શોધ કરીએ છીએ બધી, અને આપણને યોગ્ય લાગે, આ યોગ્ય લાગે, આ યોગ્ય ના લાગે, આમ તેમ. એ બધું આપણા નિર્ણય ઉપર આધારિત છે, આપણા વિશેના. હવે નિર્ણય જ ખોટો હોય તો પછી તમારો કોઈ પણ અભિપ્રાય સાચો હોવાની સંભાવના નથી. મારા વિશેનો મારો નિર્ણય જ ખોટો છે એ જ મને ખબર નથી. શાસ્ત્ર મને કહેનાર છે, ગુરુ કહેનાર છે કે જો આ સમસ્યા આવી છે, તત ત્વમસી ત્વમ દશમોસી. એ સમસ્યા તો ખબર છે ને કે દસમાને જ શોધી રહ્યો છે. દસમો જ એમ કે ના, મને ખબર છે દસમો ક્યાં હોય, કે મરી ગયો છે, કે જીવતો છે, કે કોઈ પહેલે પાર છે. એમ દસમો જ બોલ કરે. તમે શું કહેશો? એનો કયો નિર્ણય સાચો છે? દસમો એમ કે દસમો મરી ગયો છે, અલભ્ય છે, નહીં જ મળે, તેનો નિર્ણય સાચો છે? દસમો એમ કે હા ચોક્કસ મળી જશે, તમે આટલા જપ કરો એટલે મળી જશે, તો એનો નિર્ણય સાચો છે? આટલા વખત સુધી તમે ધ્યાનમાં બેસી જાઓ, તમને દસમો મળી જશે. તમે એવી જે તમને અંદર અકળામણ થાય છે ને દસમા, એ બધું નિગ્લેક્ટ કરી દો, બાજુએ રાખો. આવું ધારો કે દસમો કે બીજું કોઈ દસમાને કહે, તો એ બરાબર છે સલાહ? કોણ યોગ્ય કહેવાય, કોને પ્રમાણ કહેવાય? હવે શાસ્ત્ર સિવાય કોઈ એવું કહેતું નથી. શાસ્ત્ર એક જ કહે છે કે તું જ દસમો છે, માટે શાસ્ત્ર પ્રમાણ છે. મને શાસ્ત્ર એક જ કહે છે, શાસ્ત્ર એક જ એવું કહે છે, અને દરેક જીવ માટે સમાન રૂપે ભેદભાવ વગર, રાગદ્વેષ વગર, કૂતરું બિલાડું કોઈ પણ જીવ ધારો કે સમજતો હોય ભાષા, તો શાસ્ત્ર એ જ કહે છે તત્ત્વમ અસી, તું પૂર્ણ છે. તો મને જ શ્રદ્ધા ના હોય, મારામાં જ પ્રમાણ બુદ્ધિ ના હોય, તો શાસ્ત્ર શું કરે? એટલે છેવટે મારે ક્યાં કામ કરવાનું છે કે ભાઈ શાસ્ત્રમાં શ્રદ્ધા હોય એટલે ગુરુ એવા હોવા જોઈએ,
મુંડક ઉપનિષદ સ્પષ્ટ કહે છે, શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ અભિગચ્છે, ગુરુમેવ અભિગચ્છે, ગુરુ પાસે જવું જ જોઈએ, ગુરુ પાસે જવું જોઈએ, જવું જ જોઈએ. અને કેવા ગુરુ પાસે જવું જોઈએ? શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ. બધા મહાત્માઓને નમસ્કાર છે, પ્રણામ છે, કોઈને અનાદર નથી. બધાએ પોતપોતાના ક્ષેત્રમાં ગુરુ હોય, પણ આ વિષયમાં, મારા સ્વરૂપને જાણવાના વિષયમાં કોણ ગુરુ છે? શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. એકલા બ્રહ્મનિષ્ઠ પણ ના ચાલે, કારણ કે ગયા જન્મમાં બધું કરીને આવ્યા હોય અને આ જન્મમાં એને કદાચ કોઈની કૃપાથી સમજ પડી ગઈ તો એ આનંદ કરી શકતા હોય, બ્રહ્મનિષ્ઠ હોય, પણ મને માર્ગદર્શન આપી શકે નહીં. હા, એ માથે હાથ મૂકે, શક્તિપાત કરે, બધું કરે, પણ જે જાણવાની પ્રક્રિયા છે, જે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને વ્યવસ્થિત રીતે સમજાવ્યું આટલા અધ્યાયની અંદર, નહીંતર ભગવાને એ કામ કરી શક્યા હોય. પણ ના, ભગવાનને ખબર છે કે આ જાણવાનો વિષય છે, જાણવાનો વિષય છે એવું ના કહેવાય. જે સ્વયં પ્રકાશ આત્મા જણાઈ જ રહ્યો છે, એનું જ સત્ય છે, એનું જ સ્વરૂપ છે, પણ ઢંકાઈ ગયું છે બુદ્ધિમાં અજ્ઞાનને કારણે. એટલે એ અજ્ઞાન નિવૃત્ત થવું જોઈએ, અવિદ્યા દૂર થવી જોઈએ. ભગવાને શું કામ કર્યું? વિદ્યાનો ઉપદેશ કરીને અવિદ્યા દૂર કરે. દરેક અધ્યાયના અંતે શું બોલીએ છીએ? શ્રી કૃષ્ણાર્જુન સંવાદે બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે. દરેક અધ્યાયની અંદર ભગવાને બ્રહ્મ વિદ્યા અને એનો ઉપાય, એનો જ ઉદ્દેશ કરે. માત્ર અવિદ્યાની નિવૃત્તિ આ એક જ આપણા જીવનનું ધ્યેય છે. આડે અવળે ભટકવાનો પ્રશ્ન જ નથી, સીધું ને સરળ. આપણે નાનપણથી વેદમાં, ધર્મમાં, ગીતામાં એનામાં એનો પરિચય નથી કેળવ્યો, એમાં શ્રદ્ધા નથી રાખી, એટલે ભટકવાનું થાય છે માણસ. નહીં તો તમારો ગૃહસ્થ આશ્રમે સફળ જ હોય. એટલે તમે નસીબદાર છો કે તમે કર્તવ્યનું પાલન કર્યું છે. નેક્સ્ટ જનરેશનની ચિંતા છે, એની સમજથી જીવનારી છે. કોઈ પુણ્યશાળી તો હવે તમારું કહ્યું કરે ને પછી ધર્મનું પાલન કરે, બાકી એ આ પુણ્ય મેળવવાની નથી. કર્તવ્યનું જે પુણ્ય હોય ને ફળ, એને મળે કે કેમ? સિવાય કે લઈને આવ્યા હોય આગળના જન્મ. તમને ખબર નહોતી પણ તમે તમારા માતા પિતાને માન આપ્યું, એના કયા પ્રમાણે તમે જીવન જીવ્યા, એટલે પાલન થઈ ગયું કર્તવ્યનું, અને તમારી ચિત્ત શુદ્ધિ થઈ, કે જેથી સત્સંગમાં તમને ગમે છે આવવાનું. બધાને ના ગમે કે નેક્સ્ટ જનરેશનને સત્સંગ એની જાતે કર્યા કરે. યુટ્યુબ ઉપર ઘણું બધું હોય છે, એની જાતે, અને પછી જે એના અંદર જે બધું ભરાય એના આધારે ચાલ્યા કરે. પણ સીધો અને સરળ રસ્તો જે ગીતા બતાવે છે, ભગવાન બતાવે છે, વેદ બતાવે છે, શું કામ બીજે ભટકવું જ પડે માણસને? ક્યાંય જવાની જરૂર જ નથી રહેતી. એવું કહેવાય કે ગુરુ એની મેળાએ આવી જાય ત્યાં સુધી ભગવાનની વ્યવસ્થા હોય છે. એની જાતે આપણે તૈયાર હોઈએ તો માર્ગદર્શક મળી જ જાય. અને ગુરુનું કંઈ એવું પછી તો મહાન કામ રહેતું નથી. તત્વમસી કહી દીધું, તમે તૈયાર હો તો વાત પૂરી. એક ઉપનિષદ ભણ્યા તોય થઈ ગયું, થોડી ગીતા ભણ્યા તોય થઈ જાય, જો તૈયાર હોઈએ તો. અને ગુરુ એવું ના ઈચ્છે કે આખી જિંદગી તમે મારા પાસે રહો, મારા ચરણો મારા, એવી બધી માથાકૂટી ના આવે. ભણો જતા રહો, ભણો જતા રહો. આ મહારાજે શું કર્યું? કેટલાને જ્ઞાન આપ્યું, કેટલાને? કોઈને રાખે તો પોતાની પાસે? કોઈ નહીં. જાય ભણી નવા આવે, શીખીને જાય, પછી આખી જિંદગી એના ઉપર કામ કર્યા કરે કે ભાઈ વસ્તુ તો મારે આ જ જાણવાની છે, મારા સ્વરૂપને જ જાણવાનું છે. એટલે કે અવિદ્યા જે બુદ્ધિમાં છે એને દૂર કરવાની છે, અને એના માટે જીવન જીવવાનું. ગૃહસ્થી હોય તો એણે જીવવાનું, સંન્યાસી હોય તો એણે એ રીતે જીવવાનું. કામ એક જ કરવાનું છે, બુદ્ધિમાં જે અજ્ઞાન છે, અવિદ્યા છે, એને દૂર કરવાનું. પતી ગયું. કેમ દૂર થાય એનું માર્ગદર્શન ભરપૂર છે ગીતામાં, ઉપનિષદમાં. કંઈ કપડાં ના બદલો તો ચાલે, કે અમુક પ્રકારના કપડાં તમને મળે, સંન્યાસી બનો તો જ તમને જ્ઞાન મળે, એવી કોઈ શરત નથી. ઘરમાં રહીને, જે જગ્યાએ આપણે હોઈએ ત્યાં રહીને પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે. બીજી સિદ્ધિઓ માટે તો તમારે બધું બહુ કરવું પડે, પણ મોક્ષ માટે કશું કરવાની જરૂર નથી. ખાલી આપણને કોઈ કહે કે બીજો સમસ્યા અહીંયા છે,
અવિદ્યા દૂર કરવાની છે. અને આપણે તૈયાર હોઈએ એમ કહ્યું કે મને જરા માર્ગદર્શન આપો, તો શું કામ કોઈ ના આપે? શું કામ કોઈ ના આપે? શું જવાનું છે કોઈનું કહેવામાં? વિદ્યા તો આપવાથી વધે છે, કોઈ નાય ના પાડે, પણ લેવા વાળાની ખોટ હોય તો શું? અને મારે ઘણું જાણવું હોય, પણ ભગવાન કહે છે, ઉપનિષદ કહે છે કે આ આત્મા એવો છે કે જલ્દી પ્રગટ થતો નથી, જલ્દી સમજાતું નથી તત્વ. ક્યારે સમજાય? દૃશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા. અગ્રયા બુદ્ધ્યા એટલે અતિ સૂક્ષ્મ બુદ્ધિથી, અતિ તેજસ્વી ધારદાર બુદ્ધિથી. સૂક્ષ્મયા અતિ સૂક્ષ્મ, કારણ કે આત્મા સૌથી સૂક્ષ્મ છે. સૂક્ષ્મ બુદ્ધિ એટલે બીજું કંઈ નહીં, આ સંસારની માથાકૂટ છોડવાની તાકાત. સંસાર ના જોઈએ, બહુ થયું, હવે એ બધું મને ના જોઈએ એવી કહેવાની તાકાત. હવે જે વ્યવહારમાં જે બધું હોય બધું બરાબર છે, બહુ કર્યો વ્યવહાર, હવે શેમાં રસ હોય? આ વસ્તુમાં. બાકી માથાકૂટ ના જોઈએ, આણે આમ કર્યું, આણે તેમ કર્યું, આવો છે ને તેવો છે ને, જે જેવું હોય જ્યાં હોય તે બધું બરાબર. કારણ કે આપણે આપણા માટે જ સાચું નથી સમજતા, તો બીજાના માટે અભિપ્રાય આપીએ એમાં ક્યાં સત્યતા હોય? તો શું કામ એવી બધી એને બકવાસ કહેવાય? એમાં શું કામ આપણે રસ લેવાનો? પહેલાં આપણું તો ઠેકાણું પાડીએ, આપણા વિશે તો સાચો અભિપ્રાય બાંધીએ આપણે. એવી બુદ્ધિ જોઈએ. જો આવી બુદ્ધિ હશે, સૂક્ષ્મદર્શી ભી દૃશ્યતે, તો એને પોતાનો સ્વરૂપ સમજાશે. એટલે બધી રીતે આપણે માલિક છીએ. વિચાર કરો, સાધનની દ્રષ્ટિએ આપણે માલિક છીએ કે મારે મારી બુદ્ધિની રક્ષા કરવી છે. મારી બુદ્ધિમાં આડીઅવળી વાતો મારે ઘુસાડવી નથી. મારે લોકોને દેખાડવું નથી કે હું આવો છું કે આવી છું. મારે જ મારી જાતને વિડ્રો કરવાની છે. આપણે જ આપણને સમજાવવાના. એ તમે તો નકામા છો, તમે તો સંસારી છો, મારે તમારી સાથે એવી બધી એના માટે નથી. આ જુદા પાડવા માટે નથી કોઈને. આ બધાની બુદ્ધિમાં સમસ્યા છે. મારે સમજવાનું છે અને મારે મારો સમયનો ઉપયોગ આ કામ માટે કરવાનો છે કે હું મારી બુદ્ધિને તેજસ્વી બનાવું, પવિત્ર બનાવું, રાગ દેશમાંથી મુક્ત કરું, તો દર્શન થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે તમે લોકો